જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સાંભળો, પૂર્ણ પુરુષોત્તમ માસની પાવન, ચમત્કારિક અને જીવનને પ્રેરણા આપતી દિવ્ય કથાઓ. આ પવિત્ર માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દરેક અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, દાન, સત્ય, સંયમ અને સારા કર્મોની અદ્ભુત શીખ આપવામાં આવે છે, જે જીવનને નવી દિશા આપે છે. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો ભક્તિભાવ સાથે સાંભળીએ પૂર્ણ પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અધ્યાય 20. ઉમામાની વાર્તા. એક દિવસ કૈલાસ પર રહેતા પાર્વતી માતાને કંટાળો આવ્યો, તેથી એમણે શિવજીને કહ્યું કે ચાલો મૃત્યુલોક પર લટાર મારતા આવીએ. આમ શિવ પાર્વતી મૃત્યુલોક પર ફરવા નીકળ્યા. એ વખતે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો. ગામે ગામ ભક્તિભાવની છોડ ઉઠતી હતી. ટોળે ટોળા નદીએ નાહવા જતા, કાઠાગોરની વાર્તા સાંભળતા, દાન દક્ષિણા આપી દેવદર્શન કરતા હતા. ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી હતી. પૃથ્વીલોક પર ધર્મ ધ્યાનની છોડ ઉઠતી જોઈ શિવ પાર્વતીને ઘણો જ આનંદ થયો. મૃત્યુલોકના માનવી પોતાનો મનુષ્ય અવતાર સાર્થક કરી રહ્યા હતા. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ધરતી માતાએ લીલી સાડી પહેરી હતી. ખેતરો ધાન્યથી લચી પડતા હતા. માનવો મુખ પર આનંદ અને ઉલ્લાસ છણાતો હતો. ચાલતા ચાલતા ધર્મની વાતો કરતા કરતા શિવ પાર્વતી એક ખેતર પાસે આવ્યા અને ખેતર વચ્ચેથી પસાર થતી એક કેડી પર ચાલવા લાગ્યા. એ બાજરાનું ખેતર હતું. બાજરિયા કેડી પર પડ્યા હતા. એક બાજરિયું પાર્વતીના જમણા પગના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીનું ધ્યાન ન હતું. જ્યારે ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર બાજરિયા પર પડી. સુંદર બાજરિયું હતું. લીલુંછમ દાણા મોતીની જેમ ચમકતા હતા. પાર્વતીને એ દાણા ખાવાની ઈચ્છા થઈ. સતી પાર્વતી તો બંને હાથે બાજરિયું મસળીને દાણા ખાવા લાગ્યા. દાણા ખાતા જાય અને એમની મીઠાશના વખાણ કરતા જાય. ભગવાન શંકર મનોમન હસી રહ્યા છે. જગતજનની ભવાની પણ સ્વાદ આગળ કેવા લાચાર બની ગયા હતા. જ્યારે પાર્વતીજીએ આખું બાજરિયું ખાઈ લીધું ત્યારે ભગવાન શિવ એમને ઠપકો આપવા લાગ્યા. હે દેવી, આ બાજરિયું ખાઈને તમે દોષમાં આવ્યા છો. આ ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં. જાણે અજાણ્યે તમારાથી અપરાધ થયો છે. ભગવાન શિવના વચનો સાંભળી પાર્વતીને ભાન થયું કે પોતે સાચે જ અપરાધ કર્યો છે. ખેતરના માલિકને પૂછ્યા વગર બાજરિયું ખવાય નહીં, એ ચોરી ગણાય. મારા હાથે ચોરી જેવો અધન્ય અપરાધ થયો છે. આ એમ વિચાર પાર્વતી પૂછવા લાગ્યા, હે નાથ, જાણીએ અજાણીએ હું દોષમાં પડી છું. આ દોષમાંથી મુક્ત થાય એવો કોઈ ઉપાય? ત્યારે ભગવાન શિવ બોલ્યા, હે સતી, બાજરિયામાં જેટલા દાણા હતા એટલા દિવસ આ ખેતરના માલિકના ઘેર તમારી મજૂરી કરવી પડશે. બાજરિયામાં 365 દાણા હતા. એટલા દિવસ તમારે આ ખેતરમાં કામ કરવું પડશે અને તમે ઋણ મુક્ત થાય. હે સતી, ઋણ મુક્ત થાય પછી જ કૈલાસ આવજો. શિવજી તો પાર્વતીને ત્યાં જ મૂકીને ચાલ્યા ગયા. પાર્વતી દેવીએ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને આવ્યા ખેતરની ઝૂંપડીએ. પવિત્ર પુરુષોત્તમ માસ હોવાથી ખેડૂત દંપતી નદીએ નહાવા અને દેવદર્શન કરવા ગયા હતા. ખેડૂત ઘણો ગરીબ હતો, પણ પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા. સંતાનમાં ફક્ત એક દીકરી જ હતી, દીકરો ન હતો. જ્યારે દેવી પાર્વતી બ્રાહ્મણી સ્વરૂપે ઝૂંપડી પાસે આવ્યા ત્યારે દીકરી ગાયના ગળે બાંધવા ડોકિયું ગૂંથી રહી હતી. જેવા મા બાપ એવી દીકરી. એણે તો ઉઠીને માતાજીને પાણી આપ્યું, બેસવા આસન આપ્યું. એટલામાં ખેડૂત અને તેમની પત્ની આવી ગયા. આંગણામાં અજાણી બાઈને બેઠેલી જોઈ આવકાર આપ્યો. વળી એ બ્રાહ્મણ બાઈને એ જાણીને તો હર્ષમાં આવી ગયા. આ પવિત્ર માસમાં આંગણે અતિથિ ક્યાંથી? એમણે તો માતાજીને ભોજ કરાવવાનો આગ્રહ કર્યો. ત્યારે માતાજી કહેવા લાગ્યા, ભાઈ, હું જગતમાં એકલી છું, કામ શોધવા નીકળી છું. તમે કહેશો એ કામ કરીશ અને બદલામાં એક ટક જમીશ. માતાજીના મીઠા મધ જેવા વચનો સાંભળી ખેડૂત કહેવા લાગ્યો, બહેન, તમારે ખુશીથી રહો, થાય એ કામ કરશો. ખાવાની ખોટ નથી, પણ પહેલા તમારું નામ જણાવો. ત્યારે બ્રાહ્મણી સ્વરૂપે ખેડૂતનો બદલો વાળવા આવેલા માતાજી બોલ્યા, મારું નામ ઉમા છે. આમ માતાજી તો ખેડૂતના ઘરમાં રહી ગયા. જ્યાં જગતજનનીના પગલાં પડે ત્યાં કઈ વાતની મણા રહે?
ગરીબ ખેડૂતના ભાગ્યના તાળા ખુલી ગયા. ગરીબાઈએ વિદાય લીધી. ઘરમાં સુખ સમૃદ્ધિ ઉભરાવા લાગી. દર વર્ષ કરતાં 10 ગણો પાક થયો. વળી માતાજીના પાવન પગલાથી ગામ પણ સુખી થયું. રોગ દોગ ચાલ્યા ગયા. શોક સંતાપ ગયા. પાર્વતી દેવી થોડાક જ દિવસમાં ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવી હળીમળી ગઈ કે જાણે કુટુંબના સભ્ય જ હોય. ખેડૂતની પત્ની માતાજીને ઉમાબા કહે, ખેડૂત ઉમાબહેન કહે અને આખું ગામ આદરથી માતાજીને ઉમાબા કહીને બોલાવે. પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. સુખ સમૃદ્ધિ પામેલા ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું, બ્રહ્મભોજ કરાવ્યું, રજપતના લાડુ જમાડ્યા અને દક્ષિણા આપીને રાજી કર્યા. ગામમાં વાહ વાહ થઈ ગઈ. કાળનું ચક્ર તો ફરતું ગયું. સમય પાણીની જેમ રેલાતો ગયો. માતાજી આનંદથી ખેડૂતના ઘરનું કામ કરે, રાંધે, સ્વયં જગતની જનની રસોઈ બનાવે. એમાં અલૌકિક સ્વાદ હોય. એમાં કઈ નવાઈ ખરી? આમ કરતા 300 દિવસ પૂરા થયા. હજુ 65 દિવસ બાકી હતા. એક વખત ગામનું પંચ ભેગું થયું અને વાત થઈ કે ગામની સુખ સમૃદ્ધિ ઘણી વધી છે તો ધર્મ કાર્ય કરવું. સંઘ કાઢીને કાશીની જાત્રા કરશી. કાશીની જાત્રા કરવા મળે તો કોણ તૈયાર ન થાય? ખેડૂત અને એની સ્ત્રી વિચાર કરે છે કે કાશીની જાત્રા થાય તો જન્મ સફળ થઈ જાય, મહાપાપ ધોવાઈ જાય. પણ મુશ્કેલ એ હતી કે ઘર કોણ સાચવે? ઢોર ઢાંખરને સંભાળ કોણ લે? ઉમાબા ગમે તેમ તોય સ્ત્રી જાત, વળી દીકરીની નાની હતી. માતાજી ખેડૂતની મૂંઝવણ કરી ગઈ અને હસીને બોલ્યા, હે ભાઈ, જરાય ચિંતા કર્યા વગર જાત્રા કરવા જ આવો. અહીં હું બધું સંભાળી લઈશ. ઘરનું કામ છે. તમારા પાપ ધોવાશે, પુણ્યનું ભાતું બંધાશે. ખેડૂત અને તેની પત્ની તો આનંદમાં આવી ગયા. ઘર કઈ રીતે સાચવવું એની સૂચના આપવા લાગ્યા. ત્યારે માતા પાર્વતી મનમાં હસે છે, જે આખા જગતને સાચવી રહી છે એને આ ભોળો ખેડૂત એક ઘર સાચવવાની સલાહ આપી રહ્યો હતો. પણ માતાજીના સ્વરૂપને કોણ જાણી શકે? ખેડૂત દંપતી જ્યારે સંઘ ભેળા કાશીની જાત્રાએ જવા નીકળ્યા ત્યારે મા પાર્વતીએ લાલ રંગનું એક કાપડું ખેડૂતના હાથમાં આપ્યું અને કહ્યું, ભાઈ, જાત્રાએ જાઉં છું તો મારું આ નાનકડું કાપડું લેતા જાઓ. પણ એક વાત યાદ રાખજો, જ્યારે તમે ગંગા સ્નાન કરો ત્યારે 2 હાથ જોડીને ગંગાજીને કહેજો કે હે ભાગીરથી, હે પતિતી પાવનની માતા. ઉમાબાએ ઘણા ભાવથી આ કાપડું મોકલ્યું છે તો હાથોહાથ સ્વીકારજો. ઉમાબાની આ વાત સાંભળી ખેડૂત અને તેની પત્ની મનોમન હસવા લાગ્યા. ગંગા તે કાંઈ હાથોહાથ કોઈનું કાપડું સ્વીકારે એ હશે ખરી? નક્કી આમ ઉમાબાનું ખસી ગયું છે. તો પણ ઉમાબાએ ખોટું ન લાગે એટલા ખાતર કાપડું લઈને પોટલામાં બાંધ્યું. ઉમાબા વારંવાર યાદ કરાવતા રહ્યા કે હે ભાઈ, ગંગાને મારું કાપડું આપવાનું ભૂલશો નહીં. સંગ તો વાજતે ગાજતે વિદાય થયો. આગળ સામાન ભરેલા ગાડા ચાલ્યા જાય છે. બળદોના ગળામાં ઘૂઘરા ઘમકે છે. પાછળ આખો સંઘ ભગવાનનું ભજન કરતો પગપાળા આગળ વધી જાય છે. રસ્તે તીર્થ આવે તો દેવ દર્શન કરે અને નદીએ સ્નાન કરે અને રાત પડે ત્યારે પડાવ નાખે. રાવટી બંધાય, ભજનો ગવાય, બધા આનંદ ઉલ્લાસથી આગળ વધીએ જાય. એમ કરતા પાતક હરનારી પવિત્ર કાશી નગરી આવી. સાંજનો સમય હતો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન લઈ નિરાતે નિંદરે ઠળ્યા. પ્રાતઃકાળે સૌ વહેલા ઉઠ્યા. પ્રાતઃ કાર્ય પરવારી અને મણિકર્ણિકા ઘાટ પર ગયા. પતિત પાવની ગંગાને જોતા જ સૌ આનંદમાં આવી ગયા. ખેડૂત અને તેની પત્ની પણ સ્નાન કરવા ગયા. પણ ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમાબાનું કાપડું પોટલામાં જ રહી ગયું. પોટલું ધર્મશાળાએ પડ્યું હતું. કાશી તો દેવી નગરી છે, મંદિરોનો પાર નહીં. એક જુઓ ત્યાં એક ભૂલો એવા મંદિર. સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દાન દક્ષિણામાં 8 દિવસ વીતી ગયા. પછી સંઘે પાછા ફરવાની તૈયારી કરી. સૌ ઉમંગથી પાછા ફરવાની તૈયારીમાં લાગી ગયા. ખેડૂતને તેની પત્નીને ઉમાબાનું કાપડું યાદ ન આવ્યું. તે ન જ આવ્યું. સંઘ તો પાછો ફર્યો. અડધા રસ્તે આવ્યા અને એક જગ્યાએ પડાવ નાખ્યો. રાવટીઓ તણાઈ. ખેડૂત વસ્ત્રો બદલીને સ્નાન કરવા બેઠો. સ્નાન કરીને જ્યારે પોટલું ખોલ્યું ત્યાં ઉમાબાનું કાપડું દેખાયું. હે ધ્રાસકો પડ્યો. એણે તો તરત જ પત્નીને વાત કરી, અરે રે, તુંય ભૂલકણી જ રહી મારા જેવી. મને તો યાદ ન આવ્યું, પણ તને યાદ ન આવ્યું.
આ કાપડું તો પોટલામાં જ રહી ગયું. હવે ઘેર જઈને ઉમાબાને જવાબ શું આપશું? બિચારીએ કેટલા હેતથી કાપડું આપ્યું હતું. કહ્યું હતું કે ગંગામાં હાથો હાથ લેશે, પણ હવે શું થાય? ખેડૂતની પત્ની પણ જીવ બાળવા લાગી. એને પણ ઉમાબા પર ઘણો ભાવ હતો. એ પણ વસવસો કરવા લાગી. તમે ત્યાં ભજન ધૂનમાંથી ઊંચા આવો ત્યારે કાપડું યાદ આવે ને? તમો તો ઉપાધિ જ કરી. બિચારી ઉમાબા પેટ વારાણે આપણા ઘરનું બધુંય કામ કરે છે. છોકરીને સાચવે છે, રાંધે, લુગડા ધોવે. અરે, એના લીધે તો આપણને આ જાત્રાનું પુણ્ય મળ્યું છે. એણે ઘરની જવાબદારી ન લીધી હોત તો શું આપણે જાત્રાને નીકળી શક્યા હોત? બળ્યો મારો ને મારો સ્વભાવ. તો કાપડું પાછું લઈ જશું તો ઉમાબાને માઠું લાગશે અને ઉપરથી જિંદગી આખી મેણું રહી જશે. એ જુદું. ત્યારે ખેડૂત કહેવા લાગ્યો, તું જીવ ન બાળ, હું કાંઈક બંદોબસ્ત કરું છું. આમ કહીને ખેડૂત તો ગયો સંઘના આગેવાન પાસે. જઈને બધી વાત કરી અને થોડાક દિવસ સંઘ અહીં રોકાય તો પોતે પાછો કાશીએ જઈ આવે એવી નમ્ર વિનંતી કરી. સંઘવીએ ના પાડી. જો ભાઈ, તમે પાછા આવતા 10-12 દિવસ થાય ત્યાં સુધી સંઘ અહીં રોકાય નહીં. વળી કાપડા જેવી મામૂલી વાતમાં સંઘ ખોટી ન થાય. બધાયને ઘેર પહોંચવાની ઉતાવળ છે. સમય બગાડવો પાલવે તેમ નથી. એક કરતા રસ્તામાં ઘણી નદી આવશે, પધરાવી દેજે. અને ઉમાબાને પૂછે તો કહી દેજે કે ગંગાએ હાથો હાથ લીધું. ત્યારે ખેડૂત કહેવા લાગ્યો, એવું ખોટું બોલીને મારે પાપમાં પડવું નથી. તમ તમારે સંઘ લઈને ચાલતા થાવ, હું તો અહીંથી પાછો જઈશ. ઉમાબા પૂછે તો કહેજો કે કાપડું ભૂલાઈ ગયું હતું તેથી પાછો આપવા ગયો છું. આમ ખેડૂત અને એની પત્ની તો માથે પોટલું મૂકીને પાછા વળ્યા. ઊંચા અવાજે ભજન ગાતા જાય અને રસ્તો કાપતા જાય. આ બાજુ સવાર પડી. સંઘવીએ સંઘને આગળ વધારવાનો આદેશ દીધો. રાવટીઓ સંકેલાઈ ગઈ. સૌએ સામાન બાંધીને ગાડામાં મૂક્યા. ગાડાવાળાએ બળદને ઊભા કરવા કોશિશ કરી, પણ બળદ ઉઠતા નથી. 2-4 લાકડી પર ફટકારી, પણ બળદ તો ન હાલે ને અને ન ચાલે. આખો સંઘ મૂંઝાઈ ગયો. માણસો તો પગપાળા ચાલે, પણ સામાનનું શું? સંઘવીએ જાતે બળદને ઊભા કરવાનો પ્રયાસ કર્યો, પણ બળદ તો એકાએક માંદા પડી ગયા હોય એવું થઈ ગયા હતા. લીલું ઘાસ ન ખવાયું, પણ તણખલુંય મોંમાં ન લીધું. આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નાખ્યો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ જ ઉપાય ન હતો. કોઈને ખબર ન હતી કે આ બધું કામ ઉમાબાનું હતું. સંઘ આગળ ન વધી શકે એટલા માટે બળદોને શક્તિ હરી લીધી હતી. જંગલ વચ્ચે રોકાવાનું કોઈને ગમતું તો નહીં, પણ થાય શું? આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશી પહોંચ્યા. સાંજનો સમય હતો. થાક લાગ્યો હતો, પણ વિસામો ખાવાના બદલે સીધા ગંગાના ઘાટ પર ગયા. પ્રથમ સ્નાન કર્યું, પછી પતિ પત્ની બંને કેડ સમાણા પાણીમાં જઈને ઊભા રહ્યા. ગંગા મૈયાની સ્તુતિ કરી, અંતરથી આરાધના કરી. પછી ખેડૂત ઊંચા અવાજે બોલ્યો, હે પતિત પાવની માં ગંગા, મારી બેન ઉમાબાએ ઘણા ભાવથી આ કપડું મોકલ્યું છે અને કહ્યું છે કે તમને હાથોહાથ આ કાપડનો સ્વીકાર કરો. આમ કહીને ખેડૂત ગંગા માનું નામ લઈને કાપડું પાણીમાં તરતું મૂકી દીધું. પણ ત્યાં તો ચમત્કાર થયો. શાંત દેખાતી ગંગા નદીમાં પાણી ઉછાળવા મારવા લાગી અને પડવાર પછી 2 રૂપાળા હાથ પાણીમાંથી બહાર આવ્યા. બંને હાથમાં રત્નજડિત કંકણ પહેર્યા છે. એ બંને હાથ કાપડું લઈને અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને એની પત્ની તો ફાટી આંખે આ ચમત્કાર જોઈ રહ્યા છે. આ પવિત્ર દ્રશ્ય જોઈ બંને ભાવ વિભોર થઈ ગયા. ઉમાબાના સતના પારખા થઈ ગયા. ત્યારબાદ બંને કાશી વિશ્વનાથના દર્શન કર્યા અને ઘડીક વિસામો ખાઈને પાછા ફર્યા. ધર્મની અને જાયેલો ચમત્કારની વાતો કરતા કરતા બંને 5 દિવસ સંઘ પડ્યો હતો ત્યાં આવ્યા. સંઘ હજુ પણ ત્યાં જ રોકાયેલો જોઈ એમના અચંબાનો પાર ન રહ્યો. બધા ઘેર જવા ઉતાવળા હતા, છતાં આટલા દિવસ રોકાયા કેમ? બંને સંઘવી પાસે ગયા. એ તો નમણે હાથ દઈને બેઠો હતો. ખેડૂતને જોતા જ કહેવા લાગ્યો, ભાઈ, આ તો ખરી ઉપાધિ થઈ છે. 10 દિવસ થઈ ગયા તમે ગયા એ દિવસથી બળદ માંદા પડી ગયા છે. નથી ખાતા કે પીતા, નથી હાલતા કે ચાલતા. સામાન ઘણો છે. આ જંગલમાં બીજા બળદ કોના લાવવા? ખેડૂત તો તરત જ બળદ પાસે ગયા. જઈને બળદ પર હાથ ફેરવ્યો. ત્યાં તો બળદ માથા જ હલાવતા ઊભા થઈ ગયા. બળદને ઊભા થયેલા જોઈ સંઘના જીવમાં જીવ આવ્યો.
બધા ખેડૂતના વખાણ કરવા લાગ્યા, એમની ભક્તિની પ્રશંસા કરવા લાગ્યા. રસ્તામાં ખેડૂતે વાત કરી કે ઉમાબાનું કાબલું ગંગામાએ હાથોહાથ સ્વીકાર્યું. પોતે એ ચમત્કાર નજરો નજર નિહાળ્યો. બધા જ ઉમાબાના સતની વાતો કરવા લાગ્યા. રસ્તે જેમ જેમ કપાતો ગયો તેમ તેમ ઉત્સાહ વધતો ગયો. આખરે ગામનું પાદર આવ્યું. સંઘના સામૈયા થયા, ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. ઉમાબાએ તો સંઘને સોના રૂપાના ફૂલોથી વધાવ્યા. પછી ધૂન ગાતા ગાતા બધા ગામમાં પ્રવેશ્યા. ખેડૂતે આખા સંઘને ભોજન કરાવ્યું. ઘણા પુણ્યશાળી જીવોએ ઉમાબાને પગે લાગી આશીર્વાદ મેળવ્યા. 360 દિવસ વીતી ગયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. બધા ઉમાબાને પગે લાગતા, પણ એ સાક્ષાત માતા પાર્વતી છે એની કોઈને ખબર ન હતી. એમ કરતા બીજા 4 દિવસ વીત્યા. છેલ્લા દિવસની સવારે માતાજી બોલ્યા કે આજે ભાઈ ને ખેતરે ભાત હું પહોંચાડી દઈશ. ખેડૂતની પત્નીને તો કાંઈ ખબર ન હતી, એટલે એ બોલી કે સારું, તમે જજો. માં પાર્વતી આજે ચાલ્યા જવાના હતા. પોતે જ્યાં બાજરીયું ખાધું હતું અને 365 દિવસ ખેડૂતના ઘરમાં કામ કરવાની સજા મેળવી હતી, ત્યાં જવાનું હતું. બપોર થઈ ગયા. ખેડૂત તો વાડીએ રાહ જુએ છે. હમણાં ભાત આવે, હમણાં આવી કડકડી ભૂખ લાગી છે. પણ બપોર ઢળી ગયા. ત્યાં એક કંટાળેલ આવ્યો એટલે ઘેર પૂછવા લાગ્યો કે આજે ભાત દેવા કેમ ન આવી? આ સાંભળતા જ પત્ની હેબતાઈને બોલી, ભાત તો સવારનું મોકલી દીધું છે. ઉમાબા ત્યાં નથી આવ્યા? ત્યાં તો કોઈ આવ્યું નથી, પણ ઉમાબાને કેમ મોકલ્યા? એમણે આજે હઠ કરી કે ભાત દેવા હું જ જઈશ. હે પ્રભુ, શું થયું હશે? રસ્તો ભૂલી ગયા હશે? પતિ પત્ની બંને ચિંતામાં પડી ગયા અને ઉમાબાને શોધવા નીકળ્યા. ઘેર ઘેર પૂછી જોયું, ખેતરે ખેતરે ફરી વળ્યા, પણ ઉમાબા ન મળ્યા. ક્યાંથી મળે? એ તો ક્યારના કૈલાસ પહોંચી ગયા હતા. એમ કરતા સાંજ પડી અને થાકીને પતિ પત્ની ઘેર આવ્યા. ખેડૂત સવારનો ભૂખ્યો હતો, તેથી પત્નીએ કહ્યું, તમે સવારના ભૂખ્યા છો, રોટલા ઘડેલા જ છે, ખાઈ લો. ત્યારે ખેડૂત કહેવા લાગ્યો, ભાગ્યવાન, હવે તો ઉમાબા જાતે આવીને મારી થાળી પીરસે તો જ જમવું છે. આજે પહેલીવાર ઉમા બહેન મને ભાત દેવા આવ્યા અને ગુમ થઈ ગયા. હવે તો અન્ન લેવા નથી, ભલે પ્રાણ જાય. ખેડૂતે ઉપવાસ આદર્યા તો એની પત્નીએ પણ અન્ન ત્યાગ કર્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતા દિવસો વીતી ગયા, પણ પતિ પત્ની ડગતા નથી, દ્રઢ નિર્ધાર છે. ત્યારે કૈલાસમાં માતા પાર્વતીને ચિંતા થઈ. તરત જ બ્રાહ્મણી સ્વરૂપે હાજર થયા. ઉમાબાને જોતા જ પતિ પત્ની 6 દિવસના ભૂખ્યા હોવા છતાં ઊભા થઈ ગયા. દોડીને જ્યાં ઉમાબાને પગે પડવા જાય છે, ત્યાં તો ઉમાબાનું સ્વરૂપ બદલાયું. સાક્ષાત જગતજનનીનું સ્વરૂપ ધારણ કર્યું. આંખો આંજી નાખે એવું તેજ હતું. પ્રકાશના ફુવારા છૂટે છે. બધે ઝળહળતા પ્રકાશ સિવાય કંઈ દેખાતું નથી. પતિ પત્ની તો લાકડીની જેમ માં પાર્વતીના પગમાં ઢળી પડ્યા. ત્યારે માં પાર્વતી બંનેને આશીર્વાદ આપી કહેવા લાગ્યા, હે ભક્તો, ઉપવાસ છોડી દો, કારણ કે હવે તમે ઉમાબાને નહીં જોઈ શકો. તમારું ઋણ ચૂકવીને દોષમુક્ત થવા માટે હું જ તમારે ત્યાં ઉમાબાના સ્વરૂપે આવી હતી. તમે બંનેએ જે ભાવથી મારી સેવા સરભરા કરી, એથી હું ઘણી ખુશ છું. વળી બંને પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરો છો. એ વ્રતના પ્રતાપે તમે જીવનભર સમૃદ્ધિ ભોગવશો અને અંતે 184 માંથી મુક્ત થઈ વૈકુંઠ પામશો. ત્યારે ખેડૂતની દીકરી હાથ જોડીને કહેવા લાગી, માં, મારે એકેય ભાઈ નથી, હું રાખડી કોને બાંધું? ત્યારે માં પાર્વતીએ ખેડૂતને આશીર્વાદ આપ્યા કે 9 માસે તારા ઘેર પુત્રનો જન્મ થશે અને પારણું ઝૂલશે. આ આશીર્વાદ આપીને માં પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. ખેડૂત દંપતીનો આનંદનો પાર ન રહ્યો. પાર્વતીજી પોતાના ઉમા સ્વરૂપે રહ્યા. એને બંને પોતાનું સદભાગ્ય માન્યું. વળી માં પાર્વતીના સાક્ષાત સ્વરૂપના દર્શન થયા અને અવતાર ધન્ય થઈ ગયો. ત્યારબાદ બંને એ પારણા કર્યા. માં પાર્વતીના આશીર્વાદથી ખેડૂતને દિવસે દિવસે ચડતી કળા થઈ. એની પત્નીને સારા દિવસ દેખાયા અને પૂરા 9 માસના દેવના જેવો દીકરો જન્મ થયો. આ પુરુષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂત દંપતી મહાફળ પામ્યા. પવિત્ર પગલાં જો પડી, પાવન થાય ઘર બાર, સુખ સંપત્તિ સર્વે મળે, સફળ થાય અવતાર. હે પુણ્ય પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળા ખેડૂત દંપતીને ફળ્યા, એ તમારું વ્રત કરનાર સર્વની શ્રદ્ધાપૂર્વક કરજો.